કેરીની આ સિઝનમાં મેંગોમાંથી તમે જેટલું બનાવો એટલું ઓછું છે. તો આજે હું બનાવી રહી છું પ્યોર કેસર કેરીમાંથી એકદમ ઠંડી ઠંડી ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર તાજગી આપે તેવી મેંગો ઠંડાઈ. રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગુલાબની પાંદડીઓ લીધી છે, તો આમાંથી આપણે 1 ટેબલ સ્પૂન જેટલી લઈએ. 2 વખત પાણીથી વોશ કરીને લીધી છે પાંદડીઓને. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન કાચી વરિયાળી, 2 ટેબલ સ્પૂન ખસખસ લઈશું, 3 નંગ બદામ લઈએ. થોડું પાણી એડ કરી 1 કલાક પલળવા માટે રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે દૂધ ઉકાળવાની પ્રોસિજર જોઈ લઈએ. 500 ml જેટલું દૂધ ઉકળવા માટે મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને દૂધ છે ને એ અડધું થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. તો દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવું. અને આ બાજુ કલાક થઈ ગયો છે, તો એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તો અહીંયા મિક્સર જારમાં પાણી સાથે જ લીધું છે અને બદામ છે એ મેં છોલી લીધી છે. એમાંથી કાઢી અને છોલી અને પછી એડ કરી લેવાની. ઢાંકણ બંધ કરી અને આપણે બધું જ ક્રશ કરી લેવાનું. તો સરસ પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. હવે દૂધ પણ ઉકળી ગયું છે. એમાં 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી. તો દૂધ અડધું થયું પછી ખાંડ ઉમેરવાની. હવે 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનો છે. તો હવે થોડું 2-3 મિનિટ ઉકાળી લેવાનું છે. તો પહેલાં આપણે દૂધને 7-8 મિનિટ ઉકાળ્યું. તો 7-8 મિનિટમાં અડધું થઈ ગયું હતું અને પછી ખાંડ ઉમેરી. હવે 2-3 મિનિટ પછી આ જે પેસ્ટ બનાવી છે એ એડ કરી લેવાની છે અને ફરી એને 2-3 મિનિટ ઉકળવા દેવાનું છે. તો ધીમા તાપે 2-3 મિનિટમાં ઉકળી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી એને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવાનું છે. અહીંયા 2 કેસર કેરી લીધી છે. પાણીથી વોશ કરી અને એને કટ કરી લેવાની છે. તો કેરી એકદમ સરસ મીઠી જોઈને લેવી. તો અહીંયા કેરી સમરાઈ ગઈ છે. એને મિક્સર જારમાં અથવા તો બ્લેન્ડરથી બ્લેન્ડ કરી શકો છો. તો એનો રસ કાઢી લેવાનો છે. તો હવે જે આ રસ છે એ આમાં એડ કરી લઈશું. દૂધ ફ્રીજમાં આપણે ઠંડુ કરવા મૂકી દીધું હતું. ઠંડુ થયું પછી એને ઠંડુ થાય પછી જ ઉમેરવાનું, નહીં તો દૂધ ફાટી જશે. હવે એને બ્લેન્ડ કરી લેવું. તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે સારી રીતે. ફરી એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું છે 10 મિનિટ. તો 10 મિનિટ પછી એને બહાર કાઢી લેવાનું. સર્વિંગ કપમાં અથવા ગ્લાસમાં તમે સર્વ કરી શકો છો. આઈસ ક્યુબ એડ કરીએ. તો હવે આ એકદમ ઠંડી ઠંડી મેંગો ઠંડાઈ સર્વ કરીએ. ઉપરથી રોઝ પેટલ્સથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, મેંગો ઠંડાઈની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો મેંગો ઠંડાઈ તમને કેવી લાગી.